બહુ સરસ. નથુ ભટ્ટ બહુ સારા મહારાજના ભગત, બહુ સારા ભગત. નથુ ભટ્ટ બહુ સારા હરિભગત, પણ 55 વર્ષની ઉંમરે વિધુર થયા. વિધુર થયા, પણ એટલા બધા રડે. એમના ધર્મપતિનો અગ્નિ સંસ્કાર ન કરો. મહા મહેનતે હરિભક્તો પકડીને ઘરમાં પૂર્યા, અગ્નિ સંસ્કાર કરવા દીધો. અગ્નિ સંસ્કાર કર્યો, પણ ભોજન ન કરે, પાણી ન, 8-10 દિવસ થઈ ગયા. રોજ કરે, બધા સમજાવવા પ્રયાસ કરે, પણ એકના બે થાય નહીં. જો ભગવાન આને કહેવાય તૃષ્ણા. એકના બે થાય નહીં, નકરું રો જ કરે. બધા ભક્તો ચિંતા કરવા લાગ્યા, આમને માં મરી જાય. અને આમને ઘરવાળીના વિરહમાં રોતા મરી જાય તો સીધા અક્ષરધામમાં જાય. ભારે કરી મારના મળેલા છે ને આ દક્ષિણમાં પગી જાય, આમને જો મરી જાય તો. એમાં મહારાજ બરાબર જેતલપુર પધાર્યા. ભક્તોને ખબર પડે આશકારો થયો, મહારાજ જેતલપુર આવ્યા ને તો હાલો આપણે જેતલપુર જઈ આવીએ, આને મહારાજ પાસે લઈ જઈએ. સમજાઈને મહારાજ પાસે લાવ્યા અને સભામાં બેઠા. અને સભાની અંદર મહારાજ કીધું, આવો, કેમ છો નથુ ભટ્ટ? અને ત્યાં તો પોક મૂકી. મહારાજ ભક્તોને કીધું, આ નથુ ભટ્ટ કેમ બહુ રડવા માંડ્યા? મહારાજને કહે છે કે મહારાજ એના ઘરવાળા ધામમાં ગયા એટલે રડ્યા. મહારાજ બધી સાંખની વાત કરી, આ જગત તો નાશમાં તો છે, વહેલું મોટું બધાને જવાનું છે, એટલે હિબકા થોડા ઓછા થયા. ત્યાં સોરા બાપુ વચ્ચે બોલ્યા, મહારાજ અધવચ્ચે ઘરભંગ થાય નહીં તો એને બિચારાને ખબર હું દિશા થાય, આને પાછી પોક મૂકી. મહારાજ વળી થોડું મઠારે, વળી સુરા ખાચે ટપકું, વળી પોક મૂકે. ઈ કાર્યક્રમ હાલતો હતો. એમાં ગામડી ગામના માધવજી રૂડીબાઈ લગ્ન થયેલા, અને લગ્ન કરીને જતા હતા, હજી તો જાન જાતી હતી. એમાં રૂડીબાઈને ખબર પડી કે મહારાજ જેતલપુર બિરાજ્યા છે. રૂડીબાઈ કંઠી નહોતી પહેરી, માધવજી હરિભગત હતા, એટલે એને કીધું કે અહીંયા મહારાજ બિરાજે છે તો તમે હરિભગત જ છો, મેં કંઠી નથી પહેરી. લાડુબા જીવબાની પાસે બે સત્સંગ ખૂબ કર્યું, પણ કંઠી બાકી મારે પહેરવા, તો પહેરતા જાય. માધવજી કે પહેરતા જાય. અને આવ્યા સભામાં, સ્ત્રી ભક્તો સભા બેઠા, અને પુરુષ દ્વારા કેવડાવ્યું, મારે કોને મને કંઠી પહેરાવે? અને ભગવાન શ્રી હરિએ લીલા આદરી. મહારાજ કે અમે એમ કંઠી કોઈને પહેરાવતા નથી. જેવો સંકલ્પ કરે, પરિણો એક પુરુષ એક જ મારો પતિ, બાકીના બધા મારા માટે ભાઈ બાપ દીકરા સમજ, એને કંઠી પહેરાવી. રૂડીબાઈ કીધું, મહારાજ પરિણ્યા સિવાયના બાકીના તમામ પુરુષો મારા માટે ભાઈ બાપ દીકરા સમાન છે. બધા તાળીઓની ગગડાટી બોલાવી, બધા રાજી થઈ ગયા. મહારાજ આગળ વધ્યા. મહારાજ એવા તો ઘણા મળે, પણ પરિણાપતિને ભાઈ બાપમાં ને એને કંઠી પહેરાવીએ. ખોપો પડી ગયો સભામાં, ખોપો પડી ગયો. ખોપો પડી ગયો ખબર પડે? નીરો ખબર હોપો પડી ગયો ખબર પડે? કોરોનામાં હોપો પડી ગયો તો. કોરોના ગયો ને હોપો કહેવાય. શું કહેવાય? ફેક્ટરીઓ બંધ, ધંધા બંધ, ઘર બંધ, ક્યાંય હલચલ થાય નહીં, એનો હોપો પડી ગયો. એમ સભા આખી શાંત થઈ ગઈ, હસું બસું બધું બંધ થઈ ગયું. એને શું કહેવાય? જે સમય એને શું કહેવાય? હોપો પડી ગયો. આ ઘર સભા આવી સારું થયો સમી. આપણી તળપદી ભાષા ઘણી જળવા હે. તળપદી ભાષા એટલે જે મુલકની મૂળ ભાષા હોય ને તળપદી ભાષા કહેવાય. ત્યાંથી એનું ઉપાર્જન હોય. એ તળપદી ભાષા તમારો હોપો કે હોપો બોલાય તમારે, તો તમારી આપણી ભેગી તળપદી થઈ ગઈ. એ પ્રાંતમાંથી જ ઉપાર્જન થયેલો શબ્દ હોય. એ હોપો પડી ગયો, એ ચરોતરમાં તમે પૂછો ને તો ન્યા હોપામાં ખબર ન પડે, કારણ કે ન્યાથી ભલે બધા ગુજરાતી જ હોય, પણ એની તળપદી ભાષા નથી. એટલે કઈ બાદ જવું એ આપણો આ બાજુનો શબ્દ, કઈ બાદ જવું એમાં ચરોતર, એમાં ચમનું જવું તો ખબર પડે. એની તળપદી ભાષા કહેવાય. ખબર પડી? હવે હોપો પડી ગયા, ખબર પડી? હોપો પડી ગયો, હલે નહીં, કોઈ હશે તો નહીં, હલે નહીં એવી પોઝિશન થઈ. અને ત્યાં તો રૂડીબાઈના મુખમાં શબ્દ નીકળ્યા, મહારાજ પહેરાવો કંઠી, પરિણો પતિ એક ભાઈ બાપ. મારે ત્યાંથી આગળ વધ્યા. મારે કે એવા કોક મળે, પણ માથું મુંડાવીને અમારો સાંખ્યોગ સ્વીકારે એને કંઠી પહેરાવીએ. મારે કે મહારાજ બોલાવો વાળાને પહેરાવી દો મને સાંખ્યોગીના કપડા. અને રૂડીબાઈ મારાનો સંવાદ ચાલતો હતો. આ બાજુ નથુ ભટ્ટ હિબકા પડતા હિબકા બંધ થઈ ગયા. મહારાજ સભામાં પૂછ્યું, મહારાજ કે જૂના શ્રેષ્ઠ કે નવા શ્રેષ્ઠ? આને જ કંઠી પહેરવાનું બાકી છે.
અને પરિણા પતિનો ત્યાગ કરવા તૈયાર છે, અને આ 55 થયો નતું કે, અને ઘરવાળું મરી ગયું તો રો કરે છે. આમાં જૂના શ્રેષ્ઠ નવા શ્રેષ્ઠ? વચ્ચે સોરા બાપુ બોલ્યા, મારા જૂના શ્રેષ્ઠ નવા શ્રેષ્ઠ એ તો પછી નક્કી કરીશું, પણ હવે માધવજીનું સમજવું. આપે ભાઈ બાપ કર્યા, અને ત્યાં તો ભગવાન શ્રી હરિએ માધવજીનો પર દ્રષ્ટિ નાખતાની સાથે કામનાનો શત્રુ સાવ બાળીને ખાક કરી નાખ્યો. માધવજી ઉભા થયા, મારે કે મહારાજ, દુનિયા અમને બંનેને પતિ પત્ની તરીકે દેખશે, પણ બંને જીવન પર્યંત ભાઈ બહેનની જેમ જીવન જીવશું. મારે આજથી જગતની તમામ નારી અને રૂડીબાઈ પણ મારા માટે બહેન સમાન છે. તૃષ્ણાથી પર થવું મહત્વનું. મહારાજ નતું ભટ્ટ ને કે નતું ભટ્ટ, સાંભળ્યું તમે? 55 વર્ષ થયા અને રો કરો છો. અને પગમાં પડીને મારે કે મહારાજ, આપે મારી ભૂલ ઓળખાવી, સારું થયું, નહીતર મારે તમે ગુજરી જવાનો હતો. આ મારા ઘરવાળીના વાઈફના વિરહમાં ગુજરી જાત. કૃપાનાથ, આપે બહુ મોટી મહેરબાની કરીને મને બચાવી.